તો છોડ દો ભાઈ, એક જ મિનિટ. હા કઈ વાંધો. હા બોલો. તો ભાઈ કેન્સલ કરી દેવું પડે. તો ભાઈ 4 વાગે મોકલે તો અંધરું જ અંધારું. તો આપણે જોઈએ રાત હોય કે દિવસ, અંધારું જ જોવાનું છે. તો ભાઈ 7 વાગે મોકલો. ના રહેવા દો. વાત કરી લો 7 વાગે 4 વાગે તો નહીં જ જવાય નથી. અને મંગેશને પેલા ફોન કરી દો, એને ખબર નથી, એ ફોન નથી ઉપાડતો. હા સની બોલ. હા, પેલું પ્રિપેર કરી દીધું છે એસ્ટિમેશન માટે કે શું શું કરવાનું છે તેમાં. ઓકે, શું આવે છે? એમાં હું ખાલી રિવાઇઝ કરી દઉં એકવાર કે કઈ આપણને જે નયનભાઈ જે કીધું હતું તે રિપોર્ટ્સ આવશે આમાં. એમઆર વાઇઝ રિપોર્ટ આવશે. એમાં આમનું ફર્સ્ટ લોગિન લોગઆઉટ, પહેલો પ્રોડક્ટિવ કે નોન પ્રોડક્ટિવ કોલ કરે છે તે, લાસ્ટ વાળું. તો આ બધું જ આખું આપણે નવું બનાવવું પડશે. એટલે એનું આખું ફર્સ્ટ મોડ્યુલ, લોગિન, ફર્સ્ટ કોલ, ઓકે કયો લાસ્ટ કોલ કોલ પ્રોડક્ટિવ કે અને નોન લોગિન. એટલે પ્રોડક્ટિવ. ભાઈ કેવું છે કે એને ખબર પડે કે આ લોકોએ પ્રોડક્ટિવ કામ કેટલું કર્યું, મને વચ્ચે વચ્ચે લોગઆઉટ થઈ જાય તો શું કરશે તું? તો લોગઆઉટ થઈ જાય તો એ પણ આપણે લાસ્ટ લોગઆઉટ બતાવી શકીએ કે એ લોકોએ પ્રોડક્ટિવ અવર્સ કેટલું કલાક કામ કર્યું તેવું જોઈએ છે આપણને કંઈ. કારણ કે એ ટ્રેક એવું નહીં જ થશે થયું ને ને. પછી, કેમ કે નયનને તને કદાચ સમજાવ્યું હશે. મેં એનો report તમારો અવાજ બ્રેક થાય છે. જોયા. એક મિનિટ. હવે એને તને કીધું કે ભાઈ ફર્સ્ટ લોગિન આટલા વાગ્યાનું છે, એનું નીકળવું જોઈએ એક્ઝામ્પલ, અને હમ. લાસ્ટ આઉટ નું નીકળવું જોઈએ. તે તો હમણાં બી નીકળે છે ને. અ, હા હમણાં એ નીકળે છે, બટ એમને એવું કીધું કે વચ્ચે વચ્ચે એ લોકો છે ને એટલે એમ કે 2 વાગ્યા સુધીમાં એ લોકોનું કામ પતાવી દે છે. 30 કોલ જે એ લોકોને કરવાના છે એ લોકો અર્લી કમ્પ્લીટ કરી નાખે છે. અને એમ કે લોગિન થાય પછી કેટલી વારમાં એ લોકો ફર્સ્ટ કોલ કરે છે તે મેજર થવું જોઈએ એમ. હલો. નેટવર્ક ઇશ્યુ છે. હલો, તમારો અવાજ નથી આવતો મને. મારો અવાજ આવે છે કે નથી હા આવતો? હવે આવ્યો. આવે છે ને. હા ચાલ, ઓકે. ઓકે. તો સની, મને હમણાં એવું સમજાવ્યું હતું એમને કે એ લોકો એમને એવું જોઈએ છે કે એક્ઝેક્ટલી એ લોકોમાં એવું થાય છે કે આપણે જે ટાર્ગેટ આપ્યો છે એ લોકોને ડેઈલી 30 કોલ કરવાનો, તો એમાં અમુક વાર એ લોકો અર્લી કોલ કરી દે છે, પહેલાં ફ્રી થઈ જાય છે ને પછી એપ્લિકેશન ઓન રાખે છે કે લાસ્ટ આપણે લોગઆઉટ ટાઈમ 6:30 7:30 નો દેખાય એમ. બરાબર છે, બટ એ તો તારું હમણાં બી તો બતાવે જ છે ને મને. હવે માની લે કે છેલ્લો પ્રોડક્ટિવ હોય કે નોન પ્રોડક્ટિવ કોલ 4 વાગે કર્યો, તાર પછી ભાઈ કઈ કર્યું જ નથી તો દેખાવાનું જ ને. એ દેખાય જ છે અત્યારે. તો તારેમાં નવું, તારે ખાલી એ ડેટાને જ ખાલી એસેમ્બલ કરવાના છે એમ. હા, એનું તારે, મોડ્યુલ. હા એ હા, તારો ખાલી અત્યારે આપણને, મોડ્યુલ નવો બને છે, તું ઓલરેડી એ કામ તો કરે જ છે. બટ એ આખા રિપોર્ટમાં દેખાય છે, એનો અલગ રિપોર્ટ નથી દેખાતો. પહેલો અલગ પ્રોડક્ટ. તારે એક અલગ મોડ્યુલ બનાવીને આપવું પડશે. હા, એક અલગ મોડ્યુલ બનાવવાનું છે. એટલે બતાવો તમને અત્યારે કેવી રીતે દેખાય છે ને તે આપણું બધું. એટલે એક જગ્યા પર નથી દેખાતું, પેલા નીચે જે ટેબલ આવે છે ને તેમાં દેખાય છે. આઈ નો. એટલે નયન એમ કહે છે કે ભાઈ આ વસ્તુ છે ને મને એક સેપરેટલી એક કોલમમાં દેખાવી જોઈએ એમ, પ્રોડક્ટિવ આવર્સ વાળું એમ. ફર્સ્ટ લોગિન લોગઆઉટ આ બધું તો આપણને આવે જ છે અહીંયા, પ્રોડક્ટિવ વર્કિંગ અવર્સ ને બધું. પછી ઇન્ટરનલ બી તું આપ્યું છે કે ભાઈ કેટલા નોન પ્રોડક્ટિવ, હવે સપોઝ એમ ભાઈ 18 મેડિકલ. સોરી, તમારો અવાજ પાછો ચાલ્યો ગયો હતો.
તું પેલું શશિકાંતનું દબાવશે ને? હા, એક જ મિનિટ, કદાચ મારા ઇન્ટરનેટમાં. ના ના, તું ખાલી પેજ પાછળ જતું રહ્યો છો. હા, શશિકાંત ખોલ દે. શશિકાંત પર દબાવ ને, હા બસ એને પર દબાવી દે. જો હવે આપણે આમાં છે ને આખું ખુલે, પછી આપણે જ્યારે નીચે જઈએ ને, નીચે જ સ્ક્રોલ કરીને, હા, બસ તો આમાં તું ઓલરેડી બધું આપે જ છે સમય યસ, સાથે. હા. આમાંથી ખાલી તારે આખો એક નવો પેજ બનાવીને એમાં તારે મોડ્યુલ નવું બનાવવાનું છે. મોડ્યુલ નવું બનાવવું પડશે આપણે, હા, કે એમાં એનું લોગિન અને છેલ્લું એનું લોગ આઉટ. એટલે સની આ જ પેજ છે. આને બેઠું ઉચકીને નયન એવું જોઈએ કે આટલું સ્ક્રોલ બી નહીં કરવાનું, એનું બેઠું એક અલગથી આવું જોઈએ, એનો રિપોર્ટ નીકળે એમ. હા, એટલે એમાં એમને પેલું, એટલે આપણે ફિલ્ટર મારવા પડશે કે પહેલું પ્રોડક્ટિવ કોલ, નોન પ્રોડક્ટિવ કયું આ છે. ના, પહેલું પ્રોડક્ટિવ નહીં, પહેલો એનો લોગિન ટાઈમ, પછી હા, એનો પ્રોડક્ટિવ કારથી ચાલુ થયો, અને પછી નોન પ્રોડક્ટિવ ભલે હાથે આવતા, બટ છેલ્લું શું છે. એટલે આમાં છે ને, જો આ વ્યૂ ઓન મેપ નીકળી જાય એમાંથી, કાં તો એનું કર્સર રાખવું પડે. એને છે ને પેલું નાનામાં જુએ છે એમ. હા, એ ખાલી પેલો રિપોર્ટ જ મળી જાય એમને, ખાલી એને એનાલિસિસ કરવા. હા, એને ખાલી એનાલાઇઝ કરવા માટે નાનું જોઈએ. એટલે શું થશે આમાં, તું થોડુંક ઉપર જા. આ તો કર્યું બધું બરાબર જ છે. આમાં શું થાય, જો આજે તારી ડેટ વાળી, આજે પેલી ડેટ છે ને આખી 11/6/2025. અચ્છા, એમાં છે ને એક કામ કરું, હું અહીંયા ઉપર ફિલ્ટર આપી દઉં, તો આપણું છે ને આમાં પેલું એસ્ટિમેટ ઘટી જશે. હા, મેં એ જ કહેતો હું, તારું એને આ જ જોઈએ છે, પણ એને અલગથી જોઈએ. હવે શું થાય, હવે આ તારો ટાઈમ જે તું એ લખ્યો છે ને 11 તારીખ, હવે ઓલરેડી આપણે 11 તારીખ સિલેક્ટ થઈ હતી, પછી અહીંયા 11 ખાલી અહીંયા છે ને નાનું થઈ જવું જોઈએ, આ 11/6, અને પછી બટ સમય આમાં છે નીચે ને આવી જાય. એ ઇશ્યુ આવશે કે એમને જે જોઈએ છે ને તે ડેટ રેન્જ આપી છે એમણે. તારે મોડ્યુલ કદાચ નવું બનાવવું પડે. હા, નવું બનાવવું પડશે એમાં. ભાવાર્થ ખાલી એમ છે કે તારે આમાંથી જ લેવાનું છે જે લેવાનું છે એમ. હા, આમાંથી જ. બટ છે ને, તું મારી વાત સાંભળ, તું આ આઈટમ ચાલુ કરે ને એની પહેલા મોડ્યુલ કેવું દેખાવાનું છે એને બતાવજે. એટલે આવ્યું એમને જે આપ્યું છે તેવું જ, સેમ ટુ સેમ જ. હા, એટલે એ ભાઈ ડેટ રેન્જ આપશે, હા, એમાં તું ફર્સ્ટ કોલ પ્રોડક્ટિવ ઓર નોન પ્રોડક્ટિવ, લાસ્ટ કોલ પ્રોડક્ટિવ ઓર નોન પ્રોડક્ટિવ, બે હાથે કેવી રીતે આવી શકે? એટલે આ તો એ જ થયું ને, ફર્સ્ટ અને લાસ્ટ કોલ એમ, પ્રોડક્ટિવ હોય કે નોન પ્રોડક્ટિવ હોય. હા, એ કેટલા વાગે ફર્સ્ટ છે એમ. કોલ, હા એમ. હવે એટલે મેં સપોઝ કે છેલ્લો કોલ, છેલ્લો વિઝિટ ક્યારે કરી છે એમ, ઇન શોર્ટ. એટલે બરાબર છે, ચાલુ કર્યું ને બંધ કર્યું ને કોલ નો કોલ. હવે સપોઝ પ્રોડક્ટિવ હોય કે નોન પ્રોડક્ટિવ, લાસ્ટ નોન પ્રોડક્ટિવ કોલ 4 વાગ્યાનો છે ને લોગઆઉટ 6 વાગ્યાનો છે, તો 2 કલાક ચોઈદે કર્યું હું એમ. હા, બરાબર, એની માટે જ છે ને. હમ, બરાબર છે. એટલે કઈ નથી, ખાલી તારી એસેમ્બલ બધું કરવાનું છે એમ. હા, હા, એટલે એનું છે ને નવી એપીઆઈ ને નવું મોડ્યુલ જ બનાવવું પડશે, એટલે અત્યાર ઠીક છે, વાળાનું કોઈ ડિસ્ટર્બ નહીં થાય. કઈ વાંધો નહીં. એ આપણે છેલ્લે જોઈએ. મને ચાલ બીજું બતાવ. અ, પછી બીજું આ ડિસ્ટ્રીબ્યુટર વાઇઝ છે. હમ. સેમ સ્ક્રીનશોટ નથી, બટ સેમ એમઆર વાઇઝ પણ છે આમાં, સમજી ગયો મેં. ડિસ્ટ્રીબ્યુટર એમઆર. તો આ બી તો બનાવેલું જ છે ને, તારીખ સાથે છોકરાએ કેટલો માલ વેચ્યો, બટ હા, એનો ફોર્મેટ બદલાઈ ગયેલો છે. ના, આ જ છે એમાં, બટ એમાં પેલું ડિસ્ટ્રીબ્યુટર અને એમઆર વાઇઝ નથી આવ્યું. એ આપણે મોડ્યુલ એમઆર બનાવ્યું. વાઇઝ છે જ ને તારી પાસે, તું મારી માટે બનાવેલું આખા દિવસમાં એને હું કર્યું તે. હા, બટ એમાં પેલી એ થોડેક ફોર્મેટ એ અલગ છે એનું. એ પ્રોડક્ટ વાઇઝ છે. હા, એ પ્રોડક્ટ વાઇઝ છે. તો એનો એ જ મોડ્યુલ અપગ્રેડ કરવાનું કીધું છે ને એને હવે તને. એની અંદર એ હજુ 2-3 અચીવમેન્ટ નખાવતો છે કે ભાઈ પ્રોડક્ટ વાઇઝના બદલે ડિસ્ટ્રીબ્યુટર કરે એટલે કેસ વાઇઝ થઈ જાય. હા, કયું મોડ્યુલ હતું? આ નહીં હતું એમઆર એમઆર પ્રોડક્ટ. પ્રોડક્ટ, હા પ્રોડક્ટ સેલ્સ. હવે આની અંદર ખાલી જો આપણે વ્યક્તિનું નામ નાખીએ ને રાઈટ સાઈડ પર, અને હવે આમાં તારીખ નાખવાની, 18 થી લઈને 25 નાખ, અને હા, મંથલી કાં તો ઓલ તો આવી જ જાય. હા એટલે અહીંયા પેલું નથી આવતું મેડિકલના નેમ. હા, એટલે એ હવે એને કેવી રીતે જોઈએ છે? નયન વાળો પેજ ખોલામાં હા, કઈ નહીં, હવે આને જવા દે, પેલું પાછું ખોલ. હવે આમાં એને કઈ અચ્છા, આને ખાલી પ્રોડક્ટિવ કોલ બટ એમાં મેડિકલના નામ બી જોઈએ છે એમ. હા, એટલે મેડિકલના નામ લખેલું ઓટોમેટિકલી સ્પ્રેડશીટ બની જાય, કેમ કે પેલામાં ક્યુમ્યુલેટિવ હતું. હમ, હવે છે ને આ જો મેડિકલનું નામ એટલે આખા દિવસના ખાલી પ્રોડક્ટિવ કોલેજ આવે. હવે પેલામાં જા પાછો, જો હવે છે ને આ એનું એ જ છે, બસ હમ. હવે ફરક શું પડ્યો કે એ દિવસની એ તારીખમાં
મેડિકલના નામ સાથે નથી આવતો. હવે જેવું તું મેડિકલ નામ સાથે કરે ને એટલે ટેબ્લેટ એટલો મોટો થઈ જાય કે તું એને પેલી ડેટ રેન્જ વાઇઝ કરવા જાય ને તો નહીં થાય. પછી એમાં તારે અલગ અલગ ટેબ્લેટ બનાવવા પડે. હા, એટલે અલગ અલગ કોલમ બોક્સ બનાવવા પડે એમ. કોલમ બનાવવો પડશે. ભાઈ એટલે 25 જાન્યુઆરી પેલું છે ને, આપણે રિપોર્ટ જે જનરેટ થાય છે ને તેમાં તો આવે જ છે ઓટોમેટિક. એમાં તો આવે જ છે. એટલે આ જે કહે છે ને આ તો એને ખબર છે, એને એનાલિસિસ કરવા માટે જોઈએ. બટ જ્યારે તું આ કરશે ને તો આની અંદર જેવું મેડિકલ નામ નાખે ને તો જો સમજ આ નીચે જાય. 1 મિનિટ જો આમાં કેવી રીતે પેજ 1 છે. હા, તો તેવી રીતે છે ને તારે દરેક દિવસનો અલગ અલગ પેજ બનાવવો પડશે, કાં તો એક ટેબ્લેટ બનાવવું પડશે કે ભાઈ આ 28 તારીખ, પછી નીચે 29 તારીખ, પછી નીચે એટલે 30 તારીખ. અહીંયા આપણે સિંગલ ડેટ સિલેક્ટ કરશું તો એ પણ થઈ જશે. સિંગલ ડેટ કરે ને તો આ કેવું આવ્યું. બટ આમાં મેડિકલના નામ નાખે એટલે ભાઈ કોલમ 5-6 થઈ જશે ને, વર્ટિકલ હોરિઝોન્ટલ વધી જાય એમ. હા, ભાઈ પેલો નયન વાળો ટેબલ આવી જાય. બટ જ્યારે તું એને 25-30 દિવસનું કરે ને લાસ્ટમાં એનો ટોટલ મારવો હોય ને નયને, આમાં તો આવે જ છે. આ નયને જોયું છે કે નથી જોયું? એ જોયું જ છે એમણે. બટ મે બી કદાચ એમને 2023માં આઈ ડોન્ટ નો એમને, હા એમણે જોયું છે 100%. મેં જ એમને બતાવ્યું હતું, એમના એક્ઝામ્પલ ઉપરથી જ બનાવ્યું છે આપણે. હા, એટલે આ એને જ બનાવડાવેલું. હવે એમાં અપગ્રેડેશન માંગે છે ને તો થાય ત્યાં સુધી આને જ અપગ્રેડ કરવાની ટ્રાય કર કે એમાં સિલેક્ટ કરવાનું મેડિકલ નેમ વિઝિબલ ઓર નોટ વિઝિબલ. સમજો? તો એટલે આનું આખું ફોર્મેટ ચેન્જ થઈ જશે પાછું. આનો એ જ ફોર્મેટ રાખ. જો આની અંદર જેવી રીતે શશિકાંત છે ને હમ, તેવી રીતે બાજુમાં એક કોલમ આપી દે આ ડેટની અગાડી, મેડિકલ નેમ વિઝિબલ ઓર નોટ વિઝિબલ વાળું. સમજો? ઓકે. હવે સપોઝ એક્ઝામ્પલ તું એવું કરે ને એટલે આ કામની વસ્તુ છે. પછી એવું નહીં થાય કે દરેક વસ્તુનું એક એક હોય તો મેં હોદવા જવા તારે મેં કયામાં જવાય, મેં કન્ફ્યુઝ થયા કરે. સાચી વાત છે. બહુ બધા નહીં કરાય. હમ, આખા નો ફરક છે. ઓકે. હવે કઈ નહીં થાય, આમાં મેડિકલ નું નામ એડ કર. જેવું તું મેડિકલ નું નામ એડ કરશે ને ભાઈ દિવસ પ્રમાણે કે 10 દિવસ કે 1 મહિનાના મેડિકલ નામ એડ કરવાની વાત આવે ને એટલે તારે અલગ અલગ સેક્શન બનાવવા પડશે એમ. એટલે આઈ થિંક છે ને એમાં આપણે બીજું નીચે એક સેક્શન આપવું જ પડશે કે આયરો તો ટોટલ જ ટોટલ આવે. બી આપવો પડશે ને. હા, આ ટોટલ તો આવે જ છે હમણાં. પેલામાં બધું આ ટોટલ આવ્યો, પણ પેલામાં જેવા બધા ડિવાઈડ થશે મેડિકલ નું નામ, આ તારી એરો જે છે ને તે લાઈનમાં ડેટ અને પ્રોડક્ટની વચ્ચે મેડિકલ નામ જેવું આવે ને એટલે બધા પ્રોડક્ટ છૂટા થઈ જશે. તો આઈ થિંક અહીંયા જ આપણે નીચે છે ને આયરો આપી દઈએ કે મેડિકલ વાળું પણ દેખાય અને આયરો ટોટલ પણ દેખાય. આ તો છે તો આમાં ખાલી મેડિકલ ની એડ કરે એટલે ઓટોમેટિકલી છે ને પછી આનું દેખાશે ને ટોટલ. પછી ટોટલ નહીં, પછી ડિવાઈડ થઈને પછી ટોટલ દેખાશે. જો પછી નયન વાળું પાછું ખોલ, પેલું નયને જે તને ફોટો આપ્યો તો પછી જો આવું થશે બધા મેડિકલ નામ થી એટલે 130 ના બદલે આ તો ઉપર દેખાય જ છે આયરો આપણને. હા, 130 વાળું જખમેરું આ એ તો દેખાય જ છે આપણને. એ દેખાય છે. જેવા મેડિકલ નામ આવશે બધું વેચાઈ જશે, કોણે કોણે કેટલું લીધું એમ. હા, બરાબર છે. તો એટલે પછી આને આપણે કાઢીને મેડિકલમાં ડિવાઈડ કરી દઈએ કારણ કે આયરો તો આપણને ઉપર દેખાય જ છે. એ ઓટોમેટિકલી મેડિકલમાં ડિવાઈડ થઈ જશે. બટ શું કરવાનું તારે આની અંદર એક ઓપ્શન આપવાનો ટેબ્લોઇડ ચેન્જ કરવાનો. નહીં તો શું થશે, બહુ બધા કન્ફ્યુઝ થશે લોકો કયામાં જવાનું એમ. એટલે મેડિકલ હોય તો આવું દેખાય, અરે મેડિકલ ન હોય તો આવું દેખાય, અને મેડિકલ હોય તો પેલું દેખાય. એનો રીઝન છે, જો અત્યારે તું એ સિંગ્યુલર ચૂઝ કર્યું એટલે તને બંને સેમ દેખાય છે. હવે તું 25 દિવસ નાખ તો પેલું કોલમમાં પડશે અને ઉપર ટોટલ આવશે એમ. હા, બરાબર. એટલે આ ઉપરનું જે તું કર્યું છે તે રહેવા જ દેવું પડે આપણે. હવે આખા મહિનાનું કરે 1 થી 25 તો નીચે કોલમ પડતી જશે અને ઉપર ટોટલ જશે એમ. સમજો ને? એટલે આ એની રીતે બરાબર છે. જ્યારે સિલેક્ટ કરે ત્યારે નવું ટેબલ નીચે નવું ટેબ્લેટ ખુલશે એટલે મેડિકલ વાળું અલગ. એટલે તારે પેજ તો નવો જ બનાવવાનું છે, બસ આની અંદર રાખજે વસ્તુ એમ. આની અંદર જ રાખીએ. ઓકે. નહીં તો અમે હોદિયાત કર હું કયું કાં છે એમ. બરાબર છે. ઓકે, ડન. એટલે આઈરોબોડ ઇન્ફોર્મેટિવ જ છે કે આમાં ઇન્ફોર્મેટિવ જ છે. જો મારો એરો દેખાય તને? આ ડેટ છે ને, તને નહીં દેખાય, સોરી. આ ડેટની લેફ્ટ સાઈડ પર તારે કે તો રાઈટ સાઈડ પર તારે મેડિકલ અહીંયા આપી દઈએ. નોન મેડિકલ. હા, બસ આવું આવ્યું છે ને આપણે એમાં બસ ત્યાં આપી દઈશું આપણે. ઓકે, બસ એવું આપે એટલે આખો ટેબ્લેટ ફોર્મ ચેન્જ થઈને નયનને જોઈએ ને એ રીતનું હોવો જોઈએ, ડેટ વાઇઝ ને. ચાલ બીજું બતાવો. એટલે એમાં બંને આવી જશે. ડિસ્ટ્રીબ્યુટર વાળું પણ આમાં જ. હા, સમજી ગયો. એ મેડિકલ અને મેડિકલ તું નાખે ને એટલે પછી એ પેજ જે નવો ખુલે કે જે નવું સેક્શન થાય એમાં પછી બધું સિલેક્ટ ડિસ્ટ્રીબ્યુટર કરવું છે કે એમઆર કરવું છે જોઈ લેવાનું. તો બે પેલું ટેબ આપણે રેડિયો બે આપી દેજે. બરાબર. બટ પછી જોજે બેવ સાથે કરે તો કન્ફ્યુઝ થઈ જશે. એ પણ આવી જશે ને નીચે. ચેક એટલે કરી લઈએ. ઈધર ઓર રાખવું છે કે બંને સાથે કરવાનું કીધું છે ને?
એમણે તો બંને અલગ અલગ જ આપ્યા છે. બસ તો પછી બંને અલગ અલગ લઈ લેજે. એટલે એક આની સ્ક્રીન ને એક આની સ્ક્રીન એમ. હા. અને આપણે કમ્પેરેટિવ કરી નાખવાનું કયા ડિસ્ટ્રીબ્યુટરને કયા અમારે વધારે કર્યું. હા હવે આ બતાવ શું હતું આમાં. આમાં તો પેલી બગ છે તો અ, ઠીક છે, પેલું જે બરાબર છે, એ તારે changing થતું કરવાનું હતું છે ને. તે બરાબર છે. હા હા. પછી ટાર્ગેટ મોડ્યુલ આઈરો મોટું મોડ્યુલ છે જે આપણે મોબાઈલ એપ્લિકેશનમાં એ લોકોને ટાર્ગેટ જે આપવાના છે તે. એ મારે તને બનાવીને આપવાનું છે ને હજુ. અ, ના, એમાં હું તમને ડિઝાઇન કરીને આપીશ પહેલા. લવલી લવલી. ઓકે, બીજું વોટ્સએપ ઇન્ટિગ્રેશન છે. હા, એટલે આપણું જે પણ આપણે જે એક્ટિવિટી કરવાની છે તે બધી આપણે, જેમ કે ઓર્ડર નવો ક્રિએટ થશે, જ્યાં જ્યાં પણ આપણે ઇન્ટિગ્રેટ કરવાના છે થ્રુ એ લોકોને બધાને ઓટોમેટિક વોટ્સઅપ ચાલ્યું જશે. જવું જોઈએ. પૈસા ને મેઇન સૌથી શાંતિ શું થાય ખબર, કે જ્યારે ઓર્ડર પણ થાય ને તો મેડિકલ વાળા ડિસ્ટ્રીબ્યુટર ને બેઉને એકબીજાના ઓર્ડર જતા રહે. હમ. અને આ લોકો એમઆર ને જતો એ લોકો જે સુપરવાઇઝર છે શ્યામ પવાર એને બી જતો કે ભાઈ આજનું આટલું રિપોર્ટ હતું. હમ. એટલે દર છોકરાના નામ વાઇઝ જાય કે આના અંડરમાં આટલા આટલા મેડિકલ વાળાને આજે ગયું આજે ગયું આજે ગયું તારીખ પ્રમાણે એક કન્સોલિડેટેડ રિપોર્ટ હાલના જતો રહે એમ. હા, એનું ખાલી એકવાર લિસ્ટ બનાવવું પડશે આપણે કે કયા કયા આપણને મેસેજીસ મોકલવા છે. કરી દઈશું આપણે. ઓકે, પછી અને પછી એના જે રિપોર્ટ આપણને જોશે ડેશબોર્ડમાં તે એ ટાર્ગેટ બોર્ડ. ટાર્ગેટનું મોડ્યુલ બનાવશો એટલે ટાર્ગેટનો રિપોર્ટ બનશે મહિનામાં કે દિવસમાં પૂરું કર્યું કે નહીં કર્યું. બરાબર છે. અને એના નોટિફિકેશન્સ પણ એ લોકોને જશે, પુશ નોટિફિકેશન્સથી, અને વોટ્સઅપથી આપણે કરવું હોય તો વોટ્સઅપથી પણ. વોટ્સએપ જ બેસ્ટ છે, સૌથી સારું છે. હમ. તો એ સૌથી સારું કામ કર્યું, મને શાંતિ થઈ ગઈ. તો વોટ્સએપનું ઇન્ટિગ્રેશન લઈ લીધું. હા, હા. પેલું બહુ જે સારું છે. બતાવતો હતો ને હું, જે તમારી સાથે વાત થતી હતી, જો આવું છે એમાં, જેમ કે ઇન્કમ ટેક્સ રિટર્ન કરવાનું આપણે આ ગૂગલ શીટ બનાવી છે. ઓ પરફેક્ટ, યસ. એટલે અહીંયા બધા આપણા જે પણ ટાસ્ક હોય ને, ઇન્કમ હમ ટેક્સ રિટર્ન છે, એડવાન્સ ટેક્સ ફાઇલિંગ, જીએસટી, પછી કોઈ લાયસન્સ રિન્યુ કરવાનું, એ બધી જ વસ્તુ આપણે અહીંયા પર્ટિક્યુલર્સમાં નાખી દેવાનું. અને ફ્રીક્વન્સી સેટ કરી દેવાની, જેમ કે યરલી હોય, ક્વાર્ટરલી હોય, મંથલી હોય. તો મંથલીમાં લાસ્ટ ડેટ કઈ છે એની તે અહીંયા નાખી દઈએ એટલે અહીંયા આપણને આખું કેલેન્ડરમાં આવી જાય, અને આપણને ક્યાં તો જે પણ અકાઉન્ટેબિલિટી જેની પાસે હોય તેને ટાઈમ ટુ ટાઈમ નોટિફિકેશન્સ સેન્ડ થઈ જશે કે. બટ આમાં એવું આવે કે ભાઈ થઈ ગયું તો ઓકે કરી દેવાનું. એટલે હવે સપોઝ આપણે રિમાઇન્ડર 5-6 દિવસ પહેલાથી ચાલુ કરીએ, એક્ઝામ્પલ કેવું છું, હા, તો ભાઈ એમાં ઓકે થઈ જાય તો પાછું આવ્યા નહીં કરે એવું ઓપ્શન છે. હા, એવું બી આપણે એમાં કરી શકીએ. સ્ટેટસ કરી શકીએ એન્ડમાં. ને, પેલું ખબર છે હા, ઓર્ડર પ્લેસ્ડ ઓર નોટ પ્લેસ વાળું આવી જાય એવી રીતે. હા, હા, આવી જશે. ચાલ તો એવું કરી નાખ સની. આ મને ગોઠવી આપ ને યાર, આ બહુ મસ્ત આઈટમ છે. હા, બીજું પણ જો તમને એમાં બતાવું, અમે અમારામાં યુઝ કરીએ છીએ બધા જ કેમ કે ઓપરેશન. મને છે ને બહુ વર્સેટાઇલ જરૂરત છે આ વસ્તુની એમ. હા, અમે બહુ જ અમારું પેલું વર્સેટાઇલ. આવી રીતે જો અમારું છે ને ટાઈમ ટુ ટાઈમ રિમાઇન્ડર છે, એટલે જે ઓફિસ બોય છે ને તેને કે પેલું ક્લિનિંગ માટે કેવી રીતે. બસ આ જો તું એ કેવું લખ્યું, આ ટોયલેટ એરિયા ક્લીન, ફ્લોર ઇઝ ડ્રાય, આ બધું જેવી રીતે આવે ને હા, એવું થયું કે નહીં થયું એનું મારામાં છે ને બહુ વર્સેટાઇલ છે. હું જ્યારે ડિપાર્ટમેન્ટ વાઇઝ કરા ને હા, તો તું એવું સમજી લે કે આપણે 18 ઓફિસનું એક જ ઇન્ટિગ્રેશનમાં કરતા છે. બરાબર. એમાં એ લોકોનું જીએસટી લાયસન્સ આ તે પછી ડેલી વર્ક આ તે બધાને અલગ અલગ હેરાર્કી વાઇઝ નોટિફિકેશન જશે ને એ લોકોને નાખવાનું થયું નહીં થયું થયું નહીં થયું. હા, બરાબર છે. એટલે એ ગૂગલ શીટમાં જ આપણે મેનેજ કરી લઈશું એનું આખું. ડન છે, ડન છે, એટલે આ પછી મજા આવે. બહુ જ ઇઝી થઈ જશે આ કામ. ચાલ બેસ્ટ છે. તો આવી રીતે થઈ જશે. અને ગૂગલ શીટમાં આપણે મોસ્ટ ઓફલી બધા જ તમારા બીજા બધા બી જે હશે ને ઓપરેશન્સ તે પણ આમાં બહુ આપણે. બધું છે. પછી શું છે, આપણે એ વસ્તુને જ્યારે આપણા ફેક્ટરીના સોફ્ટવેર સાથે ઇન્ટિગ્રેટ કરશું ને, જે હું 3-4 મહિના કે 6 મહિના પછી તને કહેવા, હા, તો તારે આપણે જ્યારે કરશું ને તો તેમાં હાર્ડવેરના મિક્સ થશે ને તારું વોટ્સએપ મિક્સ થશે. એટલે શું થાય, જેટલા કામ થયા એટલે સોફ્ટવેર પર અપલોડ થશે એટલે હાર્ડ કોપી બી નીકળી જાય એમ. હા, 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 100%. બહુ બહુ મસ્ત છે. મજા આવે આપણને. ભાઈ આપણે એને વોટ્સએપ પર નહીં લેવું, આપણે એને આપણી ટચ પેનલ છે ને આપણી પીઓએસ તેના પર લઈ લેવું. એટલે એના પર એ લોકો ટિક કરતા જવાનું એમ કે હા, થઈ હા. ગયું થઈ ગયું થઈ ગયું, રિપોર્ટ જનરેટ થયા કરે એમ. એમાં થોડી હાર્ડવેર વાળી કુસ્તી છે, તને ફાવે ને? હાર્ડવેર વાળું પેલું જે લાસ્ટ ટાઈમ તમે કીધું ને તેનું રિસર્ચ થઈ ગયું હતું, એટલે બસ જ્યારે બી કરવાનું હશે ત્યારે આપણે કરી દઈશું. બટ હવે વાઇડ સ્પેક્ટ્રમમાં જવું એટલે કદાચ મેં છે ને એન્ડ્રોઇડ નહીં લેવું ને વિન્ડોઝ બેઝ લઈ લઉં, કાં તો તું કહે તો એન્ડ્રોઇડ, તું કહે તો વિન્ડોઝ બેઝ, તને જે એન્ડ્રોઈડ ફાવે. સારું પડશે, એપ બનાવવાની છે ને તો. હા એટલે તને જેમ ફાવે. મારે તો બટ શું છે, હું એકવાર 20-25 કે 15 પીસ લઈ લીધા પછી બદલાય નહીં એમ. એન્ડ્રોઇડ તો એન્ડ્રોઇડ, વિન્ડોઝ તો વિન્ડોઝ. ઓકે. એટલે પહેલા તો ફેક્ટરીનો સોફ્ટવેર એન્ડ્રોઇડ બેઝ હોય તો એનાથી કોલોબેટ કરવામાં વાંધો નહીં આવે ને. એટલે આપણે તો એની એપીકેટ બનાવવાની છે અને ત્યાં ઇન્સ્ટોલ કરી દેવાની છે વન ટાઈમ,
પછી તો ચાલ એમાં તો ચાલ. કંઈ અપડેટ્સ ને એવું તો બહુ મેજર આવશે નહીં, એટલે કોઈ ઇશ્યુ નહીં આવે. ના, હોપફુલી બધું રોબસ્ટ જ છે, એટલે વાંધો નહીં. તો ડન જનસની આની કોસ્ટ શું આવતી છે એને બધું આઈટમ કરાવીને આપણું જે આમાં મોટું છે ને મોડ્યુલ છે? 200 અવર્સ થઈ જાય છે. હમ હમ તો હમ. આઈ થિંક અત્યારે આપણા કોલ ઉપરથી છે ને મને એવું લાગે છે કે આ રિડ્યુસ થઈ હશે. થશે થશે. તો એકવાર રિવ્યૂ કરવું પડશે મારે પાછું. હું આયરો આપણું જે કોલ છે ને તે રેકોર્ડિંગ આપી દઉં ટીમને. અને હા, એ લોકોને આપી દે, એ લોકો આખું જોઈ લે. હમ, અને તું મને ક્યારે રિવર્ટ આપે? કાલે બપોરે 12 વાગે. ડન ડીલ. ચલ સની, તો મને કાલે બપોરે કે, ઓકે? ઓકે. અને મને આ જે આપણું રિમાઇન્ડર વાળી આઈટમ છે ને એનું શું કોસ્ટ કેવી રીતે હોય છે એ બધું મોકલ. હા હા. એનું એકચ્યુઅલી છે ને 24,000 જેવું છે, બટ આપણને 12,000માં પડશે ફોર 1 year. અને ડન છે. નંબર પણ પેલું થઈ જશે વ્હાઇટ લિસ્ટ, એટલે અ, ઓફિશિયલ. કોને કોને કઈ કઈ વસ્તુને કેટલા નંબર જાય, બરાબર? હા, એટલે આપણે આમાં સાતેક નંબર એમાં જે હશે પણ આપણે આમાં. પેલું કોઈનામાં આપણો નંબર સેવ નહીં હશે ને, તો પણ આપણું નામ ત્યાં દેખાશે, ભાવસા કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ. બસ બરાબર છે. એટલે શું છે, હું તને આ વસ્તુ માટે 10 જ નંબર આપીશ, એટલે અલગ અલગ ડિપાર્ટમેન્ટના અલગ અલગ સ્ટાફના નંબર એમ. ના, એક જ નંબર જોશે આપણને. આમાં 2-3 નંબર વાળું થાય કે નહીં થાય એમ પૂછું છું. થઈ જશે એ. એનું રીઝન કેવું? હવે અમુક જે પેલું હવે જો ક્લિનિંગ વાળી વાત છે તો એ એડમિનમાં જશે. પેલા બધા જે કામ છે તો તે સેલ્સમાં જશે એમ, રિમાઇન્ડર. પણ અમુક એનાથી ફરક નહીં અકાઉન્ટ. પડશે ને. આપણી પાસે તો એક જ નંબર હશે, પણ જે સોરી સોરી, આપણો એક નંબર જેમાંથી જનરેટ થાય, બટ જે લોકોને મોકલશું એ તો મલ્ટિપલ લોકો હશે એ ને. તો કોઈ પણ હશે, આપણા ક્લાયન્ટ હશે, ડીલર્સ લોકો હશે, તો બધાને જ જશે. સમજી ગયો છે. એટલે આપણે જેટલા નંબર નાખીએ એને જાય. હા. ચાલ ડન છે, ડન છે. ચાલ પરફેક્ટ સની તો ભાઈ. બરાબર. આમાં ઓકે, થેન્ક્સ. માર્કેટિંગ ને જે પણ આપણે કરવું હોય ને તે બધું પણ આમાં થઈ જશે. હા, તો બહુ સારું. આપણે છે ને ભાઈ ભવિષ્યમાં ટાર્ગેટ બાર્ગેટ બધું આમાં નાખતા જવું ને ભાઈ, મોકલતા જવું એ લોકોને. હા હા. એટલે પેલું જે આપણે હોય ને પેલું કીપ ઇન ટચ કરતા હોય ને આપણા ક્લાયન્ટની સાથે, થાય એજ્યુકેટ થાય. કરતા હોય, ક્યાં તો કંઈ માર્કેટિંગ રિલેટેડ ફેસ્ટિવલ તો આપણે મેસેજ. પોસ્ટ નોટિફિકેશન ને બધું કરવામાં બી ઈઝી રહે. અમારી અમુક મોન્સૂન ઓફર હોય, વિન્ટર ઓફર હોય, બધા ડિસ્ટ્રીબ્યુટર મોકલવા માટે. હા હા, તો આ બેટર રહેશે. ચાલ ડન છે, ડન છે. તો આપણે કરીએ. ઓકે ડન. ઓકે સની, થેન્ક્સ. મને કાલે બપોરના કે. હા, ઓકે ડન. ચાલ થેન્ક્સ.